વડોદરાના પીસીબી પોલીસે આઝાદ ચોકડી પાસે દારૂ ભરેલી પિકઅપ વાન લઈને ઉભેલા 3 આરોપીઓ અને છાણી એકતાનગરમાં દારૂ વેચતા આરોપીને ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે છાણી એકતાનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ બહારથી વિદેશી દારૂ લાવીને પોતાના માણસ શહેજાદ ઉર્ફે સેઝુ શેખને રાખી વેચાણ કરે છે. હાલમાં શહેજાદ ભૂખી નદીના કાંસ પાસે આવેલ મેદાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડમાં ભરી રહ્યો છે તેમજ દારૂનો બીજો જથ્થો કારમાં છે, જેથી પીઆઈ એસડી રાત્રાની સૂચના મુજબ સ્ટાફે આ સ્થળે જઈને રેડ કરીને શહેજાદ અલારખા શેખ રહે એકતાનગર મસ્જિદ પાસે છાણી જગત નાકાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઇકબાલને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂની 899 બોટલ જેની કિંમત રૂપિયા 1 લાખનો હતો તેને કબજે કર્યો હતો, જ્યારે કાર, મોપેડ, રોકડા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 3,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે આઝાદ ચોકડી બ્રિજ ઉતરી ગોલ્ડન ચોકડી તરફ જતા રોડ પર એક પિકઅપ વાન ઊભી છે જેમાં દારૂ છે, જેથી પોલીસે આ સ્થળે જઈને તપાસ કરતા દારૂ ભરેલી પિકઅપ વાન મળી આવી હતી. પોલીસે આરોપી શાંતુ યાદવ રહે કાસમનગર, પાલઘર, મહારાષ્ટ્ર, સુનીતા હેમંતભાઈ પરદેશી રહે પાણીગેટ, કાહરમલ્લો, મૂળ રહે કેદારનાથ એપાર્ટમેન્ટ, અડાજણ, સુરત અને કિશોર પોપટભાઈ તાયડે રહે હરણખાના રોડ, પાણીગેટ ઝડપાઈ ગયા હતા. પોલીસે દારૂની 1,824 બોટલ જેની કિંમત રૂપિયા 3,26,000, મોપેડ, પિકઅપ વાન, રોકડા અને મોબાઈલ ફોન બનીને કુલ રૂપિયા 7,12,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.